સતી લીરલ કુંભાજીને કહે છે કે કુંભા આ ધર્મમાં કેવા મહાપુરુષો સીધ્યા સાંભળો તમે. કુંભા રાજા રાણા કુંભા એટલે 70 ઉપર વહી ગયેલા, 70 ની ઉપર જેને અનેક રાણીઓ હતી, અનેક એના મહેલો હતા. પણ દિલ્હીથી પોતે આવતા હતા, રસ્તામાં નજર પડી તો સતી લીલળને જોયા તો લીલળની ઉંમર જોવો તો 17 વર્ષની ઉંમર, 17-18 વર્ષની, 19 વર્ષની ઉંમર. અને પાણી ભરતા જોયા એટલે કુંભાજીએ પ્રધાનને કીધું કે નાજી નજીક હતા ને કીધું કોની દીકરી છે? એ રાઠોડ પરિવારમાંથી છે, અને રાઠોડ જેમલજી રાઠોડ છે એ પરિવારમાંથી છે. તઈ કુંભાજીએ કીધું કે તો એક કામ કરો, એમને મારો સંદેશો મોકલો, મારે એમની સાથે લગ્ન કરવા. હવે ક્યાં 70 વર્ષ અને ક્યાં 19-20 વર્ષ. જેમલજીને ખબર પડી, મોટું રજવાડું બાંધે પોગાય નહીં. સતે લીલળને કહે બેટા એક જ ઉપાય છે, હું વખ ઘોળ્યું અને હું વખ પી જાઉં પછી બેટા તારે લગ્ન કરવા તો કરજે, પણ મને આ રસ્તો આ મંજૂર નથી બેટા. મને તારી ઉંમર ક્યાં, મારી કુંભાજીની ઉંમર ક્યાં. તઈ સતી લીલળે કીધું કે એ પિતાજી આપ એટલા બધા શું કામ ગભરાવશો? શા માટે ગભરાવશો? તમે તો નિજારી છો, તમે તો સનાતની છો, તમને ભય હોય અને વખ આપણે ખોલવું પડે? તમે મારા માત પિતા છો, તમે મને હા પાડો એટલી જ વાત. બાકી કુંભાજી છે ને હું સૌ છે. મને તમે ખાલી પ્રેમથી હા પાડો. અને જેમલજીની વાણી છે આપણે બધા સાંભળી છે, સમજી જા ઘેલા મન મરણ તારી માથે પડ્યું રહે, ધરતી માથે દાન વાપરી લે તારા હાથે. ઈ જેમલજીની વાણી છે. હવે એવા નિજારી પુરુષ અને એમની ન્યા કુંભાજીનું માંગવું ગયું. સતી લીલળ કીધું કોઈ વાંધો નહીં, મને મંજૂર છે, પણ એક કામ કરો, મારી 6 મહિનાની અવધિ છે, 6 મહિના લગી મારે ત્યાં કોઈ પુરુષથી ન હોય. કુંભાજી કે કાલ સવારે 6 મહિના વહી જશે, કોઈ વાંધો નહીં, લગ્નની હા પાડો, ખાંડો મોકલો. માં ભગવતીને સતી લીલળને લઈ આવ્યા. જેટલા રાણીઓના મહેલ હતા ને એની ઉપર અને એક બીજો મહેલ નવો બનાવ્યો. ત્યાં સતી લીલળ રેખાઈ બેસે પોતે, અને પુરુષને જવાની મનાઈ છે. પછી કુંભાના ભાઈ હતા નાના બાયલ, એની ચોકી હતી. બધે જેટલા રાણીવાસ હતા ને એમાં ચોકી કરતા પોતે રાત્રિની. પણ 2-3 મહિના ગયા પછી એને વિચાર આવ્યો કે મારા નવા ભાભી આવ્યા છે, ત્યાં કોઈને કઈ કષ્ટ નહીં હોય ને, ત્યાં પુરુષને જવાની તો મનાઈ છે, હું થોડોક છેટો ઉભો રહીશ અને પછી એમની આરે પાછો વળી જાય. થોડાક દૂર ઉભા રહ્યા ને તો અવાજ આવ્યો, પુરુષોનો અવાજ આવ્યો, પુરુષનો અવાજ આવ્યો. તો પોતાને સંશય છો કે અહીંયા કોઈ પુરુષને આવવાની મનાઈ છે, ના મેલમાંથી આ બધા કોણ બોલે છે, આ કોણ છે? સંશય જાગ્યો અને દ્વારને ટકોર આપી સતી લીલળ કીધું કોણ છે ભાઈ? ભાભીમાં હું બાયલ છું. તો તમને ખબર નથી અહીંયા પુરુષને આવવાની મનાઈ છે? બધી ખબર છે ભાભીમાં, પણ અંદરથી કોઈ પુરુષનો અવાજ આવે છે મને, અને મને સંશય થાય છે, આપને દ્વાર ખોલવા પડશે. તો સતી લીલળે કીધું ભાઈ કોઈ નથી, હું મારો ઠાકર બે વાતો કરી છે અને કઈ છે નહીં, કોઈ છે નહીં, તમે વહી જાઓ, અહીંયા પુરુષને આવવાની મનાય છે, મારે કુંભાજીને રાવ કરવી પડશે. તમારે જે કરવું કરો, મારી ચોકી છે, મારી ફરજ છે, દ્વાર નહીં ખોલો તો દ્વાર તોડવામાં આવશે, મને હુકમ છે. તઈ સતી લીલળે કીધું તો કામ કરો, દ્વાર તોડવા નથી, પણ હવે કબૂધીના દ્વાર તોડી નાખો, આવી જાઓ મારા ધર્મમાં. તમારે અંદર આવો છે ને, આવો, પણ અમારું બનીને તમારે આવવું પડશે. આ ઈ ધર્મ છે, અમારું થઈને તમારે આવવું પડશે. તો કીધું કે તો શું કરવું પડે? કે તમારે અમારી કંઠી બાંધવી પડે, અમારા ધર્મનું તમારે ભગત બનવું પડે. બધું મને મંજૂર છે, પણ કોણ છે મને જોવા દો.
આવ્યા સતી બહાર ગુરુ મહારાજ આવ્યા બહાર હામાં તેડવા જે આવે ને હતા તો એ પૂરા ભાઈ ખુલેલા હોય. ગુરુ મહારાજ કાંડો પકડવા આવે ને બાપુ કૃપાલસિંહ બાપુ પછી વાતો પૂરી હોય. બાયલનું કાંડું પકડવા સતી લીલલ આવેલા બહાર આવ્યા પાટા વાયરા ને કાંડું પકડીને લઈ ગયા અંદર પાટા ખોલી પાણીની અંજરી માળી જોયું ને તો ધણી રામદેવજી મહારાજ ગાદીએ બેઠેલા જોઈને જ નિયાલ થઈ ગયા. ઓહો મારો નાથ બેઠો છે. બાજુમાં જોઈ તો ખીમડો કોટવાળ બેઠેલા અને બરાબર બીજનો તહેવારો પાઠ મંડાયેલો અને અંદર ભજન હાલે પધારો ગુરુ મારા સતની વેલડીએ. પુણ્ય ફળ લાગ્યા એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ ભજનનો આરાધ હાલતો હતો. ઈ બાયલ સાંભળી આ કોણ બધાય પુરુષો ગાય છે મનાય છે ના કોણ છે પણ તો અંદર આ બધા હતા. ખીમડો કટવા મેઘ ધારવાજી લખમો માળી દેવાય પંડિત મહારાજ સતી તોરલ જેસલજી આવા બધા મહાપુરુષનું ગોત મંડળ બેઠેલું અને આરાધ હાલતો હતો. અને બાયલ જોઈને નિહાલ થઈ ગયો. જેને જેને ધણી ભેટ્યા ઈનર થયા નિહાલ વાળા. જેને જેના દર્શન કરી લીધા ને નિહાલ થઈ જાય. નિહાલ થઈ ગયો બાયલ. અને ભાભી સત લીલના પગમાં પીડ્યા માં તમે મારા ગુરુ આજ છે. તો બાયલ એક કામ કરજો આના નિયમો છે એ પાળજો. કે કયો ગુરુ મહારાજ? તો આના નિયમ એવા છે કોઈની એબ ખુલી જોઈ જાવ તો ઢાંકી દેજો, ખુલી ન કરતા. ધર્મ છે ને એબ ઢાકે ખોલે નહીં, એને ધર્મ કહેવાય. હા ભાભી માં, હા ગુરુ મહારાજ આણી દે. પોતે જાહેર કરી તું જે માગઈ દઉં. જગત ને એવું જાહેર કરી તું પોતાએ મારો પ્રાણ માંગે ને તોય દઉં. ભગવાન કસોટી કરવા આવ્યા અને કુંભાજી વિચારે પીડ્યા ઓહો કોને દઉં? મારે મન તો બધી હરકી છે, હું કોને દઉં? ચારણદેવ ને કીધું આજની રાત રોકાવ, હું તમને સવારે આનો જવાબ આપીશ. ચારણદેવ ને આસન આપ્યું અને પોતે મેલ બધાય ફરવા માંડ્યા. કૃપાલસિંહ બાપુ મેલ ફરવા માંડ્યા. કોને દઉં કોને દઉં કોને દઉં કોને દઉં? એમાં હવાર પડી ગઈ અને હવાર પડી અને સાથે લીલ બાજુ ગયા અને માતાજી બરાબર પૂજન કરી અને અટારી માતા ઉભેલા. ચાલો છે બંધ છે, ચાલુ કરો. ગરમી થાય અમને તો વાંધો નહીં, બધા ગરમી ન થાય. ચાલો તો કરો, ચાલુ કરો. અને ભાડા દીધા છે, ભાડા વસૂલ કરો. અમુક હંગરીને મૂકી દે, ભાડે લઈ આવ તો હંગરીને મૂકી દે. બોલો હવે બેન ભાડે લઈ આવ તો એનો ઉપયોગ કરો. હા એમ રમણવાટી બોલાવો. આને પણ ચાલુ કરો, બે ચાલુ કરો. આ વરસાદની ગરમી છે અને ભગવાન આપણને કવચ ઢાંકી દીધું આપણી માથે. ધીંગાણું થાય તો આ બાજુ કોઈ આવે જ નહીં. માથે વાદળ આવી ગયા ને એ બાપુ મારા નાથની કૃપા છે, માં ભગવતીની કૃપા છે. નકર ઓલા ક્યાં નાખે આમાં કઈ બહુ નક્કી ન હોય. આપણે નાખીએ છીએ એ નાખે. પણ આડું કવચ આવી ગયું, જોયું તમે? વાદળાનું કવચ આપી દીધું. મારા ગુજરાતને તો કાંઈ ન થવું જોઈએ. કાકરી નું હલવી જોઈએ ગુજરાતમાં અને હલશે નહીં. કેમ કે ગુજરાતમાં જ આ બધા વહે છે. 5, 7, 9, 12 કરોડ 33 એ તો ગુજરાતમાં જ વહે છે. કોઈ ભક્તો, કોઈ સંતો, કોઈ જતી, કોઈ સતી, કોઈ દાતા, કોઈ વીરવાન માથા દઈ દે એવા પીડ્યા. એવું કામ પણ તમે આવજો ને, એવાય પીડ્યા માથા દઈ ગયા. આ માધરા છે, આ માં છે, એ વાંદડી ન હોય, એના બધા ભક્તો હોય જ. એને બહુ જાહેર થવાની જરૂર નથી. એને બોર્ડ નો મારે હું આ છું એમ. અને જેટલે એ બોર્ડ મેળા છે એ પાછું અલગ હોય, પાછું ત્યાં કાંક બીજું હોય. આના હોનાને બહુ હોનાની કસોટી હોય એ બરાબર છે. હોના જેવા થાળ કસોટી થાય પણ એ કસોટી મજા આવે. કસોટી કરનાર કોણ હોય ખબર? એ હોનીના હાથમાં હોય ને, એ હોનીને ખબર હોય પણ એને માનતા ઓછા હોય. કઈ શાલિગ્રામ જો માની જાય ને કોની તો કામ થઈ જાય. ભાઈ પણ એ માને ને એના હાથમાં જ હોય શાલિગ્રામ. એ હોનાની કસોટી કરે. હોનું વિચાર કરતો મારો ભગવાન મારી કસોટી કરે. ભગવાન
હોના જેવા આપણે બની ને તો જગત છે, જનાર્દન છે, ભગવાન છે, કદાચ કસોટી કરે તો ડરવું નહીં વાલા. જેમ કસોટી થાય ને મજા આવે, ખબર પડે માણસ કેટલા વલ્લું છે તો જ ખબર પડે ને. ઘાહ રોટી મારે તો જ ખબર પડે કેટલા વલ્લું છે એમ. વિચારમાં હવાર પડી ગઈ અને સત્ય લીલરના મેલ બાજુ ગયા અને કુંભાજીને માતાજી જોયા તો રાજન પોતે હામાં ઉતર્યા. માતાજી, અરે રાજન કઈ ચિંતામાં છો? ઉદાસ લાગો છો તમે, આપ શું ચિંતામાં છો? હાલો મેલે હાલો, ઉપર હાલો. ઉપર બેહાડ્યા, એ પાણી પાયું. રાજન કઈ ઉપાધિમાં છો? હા સતી, થોડીક ચિંતા હશે. શું ચિંતા હશે રાજન? એક ચારણ દેવ આવ્યા છે ને આ માંગણી કરી છે. હવે માંગણીમાં મારે વિચાર થાય કોને દઉં. કોની માંગણી કરી? અરે મારી રાણીની માંગણી કરી છે. તો માં ભગવતી તે ઓળખી ગયા કે આ માંગણી બીજા કોઈ ન કરે. બીજાની તાકાત બારી વાત છે. આ તો મારો નાથ પરિબ્રહ્મ પરમાત્મા જ આવી ગયો લાગે. આ તમે જાહેર કર્યું ને એનું પરિણામ છે. ક્યાં કુંભાના પ્રાણ માંગે તો દઉં, એનું પરિણામ છે. પણ તમે કામ કરો રાજન, કઈ ચિંતા કરો માં. દા વિચાર દેવને કહી દો આજ હાંજ પડે મેલમાં દીવડા પ્રગટે ને જ્યાં કુંભો નો હોય રાણી લઈ જાય. ભક્તિની શક્તિ જો મનુભાઈ, ભક્તિની શક્તિ છે. જ્યાં મેલમાં કુંભાજીની હાજરી નો હોય રાણી લઈ જાય. અને રાજન પોતે કુંભાજી કીધું સતી હું કયો? હા જાઓ કહી દો. આજ રાત પડે દીવડા પ્રગટે બધા મેલમાં, જ્યાં તમારી હાજરી ન હોય ને એ રાણી લઈ જાય. મોજમાં આવી ગયા. નારાયણદાસ બાપુ રોકાતા, જયરામદાસ બાપુ રોકાતા, પછી ખાનદાસ બાપુ આવતા. એવી આ પાવન ભૂમિ સ્વાર. અને જ્યાં જ્યાં સંતોના પગલા પીડા હોય ને એ ધરા તો પાવન થઈ ગઈ. અહીંયા સતી લીલે બાયલ ને કીધું, હે બાયલ, જો આના કોઈક અધિકારી મળે ને તો જ વાતો કરજો, નકર વાતો ન કરતા. કેતા નહીં કોઈ નહીં. કોઈ વાંધો નહીં ગુરુ મહારાજ. અને ઈ વાતમાં છે બરાબર. છ મહિનાની અવધિ પૂરી થાય છે આમ. અને આમ સત્ય લીલર બાયલ ચોકી કરતા કરતા એના ભાનુમતીજી કુંભાના માનેતી રાણી હતા એમના મેલ બાજુ હાલ્યા. અને ન્યા જ્યાં જોયું તો પોતે એબ જોઈ ગયા. અને ભાભીની એબ જોઈ ગયા એટલે ગુરુનું વચન યાદ આવ્યું કે હે બાયલ, જો કોઈની એબ જોઈ જાવ ને તો એને ઢાંકજો, ખોલી ન કરતા. ગુરુનું વચન યાદ આવ્યું. પોતે ખંભે પાંભડી રાખતા, અવળું ફરીને પાંભડી માથે ઓઢાડી પોતે વહી ગયા. હવે ઈ પાંભડી જ્યાં ભાનુમતી ઉભા થઈને ત્યાં જોયું તો ખબર પડી ગયા તો મારા દેરની પાંભડી અને મારા કપટની બધી ખબર પડી ગયા. એને હામું કપટ કર્યું અને કેવું છલ કર્યું ખબર બાળ. 4 માણસો ઉભા કર્યા. રાજના માણસોને કીધું મારો હુકમ છે, મારે બાયલનું મસ્તક ખવારે જોઈ. બાયલનું મસ્તક ખવારે મારે જોઈ. તો રાણીએ ઉભા કર્યા હતા. માણસો કીધું કોઈ વાંધો નહીં, અમે રાણીમાં તમને આપશું મસ્તક. બસ. અને બાયલને બોલાવ્યા ભાનુમતી. બાયલ, ખવારે તમે જજો, જાજો અને આપણા બગીચે જાજો અને મને ફૂલનો થાળ ભરીને એક આપજો. મારે સવારે પૂજન કરવાનું છે એટલે વેલા જાજો તમે. બાયલે કીધું કોઈ વાંધો નહીં ભાભીમાં, હું જઈશ, આપને ફૂલ લઈ આવી દઈશ. બરાબર બ્રહ્મ મુહૂર્ત થયો, આવો સમય થતો આવતો અને બાયલ આવ્યા ભાનુમતી પાસે. ભાભી મને ટકોર કરી કે ભાભીમાં મને થાળ આપો, હાલો હું તમને ફૂલ લઈ આવી દઉં. અને ફૂલનો થાળ લઈને પોતે હાલતા થયા. ખાલી થાળ લઈને હાલતા થયા. બરાબર 4 નો ગજર ભાંગેલો અને માઇતમાં કોક ચોરામાં ઉતરેલા. અને એને બરાબર સ્નાન ધ્યાન કરીને હાલો ભગવાનના 4 નામ લઈ બાપુ રામસગર સજાવ્યો અને 5 કળાનો મેળ કર્યો. બાપુને કઈ ઉપાધિ ન હોય. ખાવા પીવાની રક્ષા રાખે અમારો રામ. બાપુ હુતા હોડ તાણીને ચિંતા કરે આખું ગામ. બાપુ ખાસ હુતા કૃપાલસિંહ બાપુ તો ત્યાંથી દીકરીઓ નીકળી 4-5. એને વિચારે અરે રામ રામા બાપુ શું થતું છે. બાપુ પીડ્યા સાંભળે બધું.
કે આ છોકરીઓ મારો વિચાર કરે છે કે મારો શું થતું છે. પાણી ભરીને પાસે નીકળી, ઉભા રહો દીકરી, ઉભા રહો બેટા, ઉભા રહો. હમણાં તમે દાદા તે શું વાતો કરતી દીકરીઓ? બાપુ તમારી ચિંતા અમે કરતી હતી કે તમારું શું થતું છે, શું તમે ઓઢો, શું ખાઓ, તમને કોણ ખાવા દે? તો બાપુ આળ મળીને ઉભા થઈને બેટા સાંભળો, ખાવા પીવાની વાત છે ને તો એ તો રક્ષા અમારો રામ કરતો હોય છે, કહ્યું તો એ તમારે ચિંતા નહીં કરવાની, અમારો રામ રક્ષા કરે. અને બાબા હું તો વળી તાણીને ચિંતા કરે આખું ગામ. બાબા ભૂખ લાગે એટલે પોગી જાય. સંતને કોઈ ગમે ઘરે અલગ જગાવે, કોઈ ના પાડે. આપણા મલકમાં કોઈ ના જ ન પાડે. કઈના રાજી થાય બાપુ આવ્યા, લ્યો પધારો પધારો. આપણો મલક તો ઈ છે. એમ બાપુ બરાબર રામસકનો મેળ કરી રામગરી ઉપાડી કોડો કમાણો મારા કંજી સીતાજીને સીધ હરી લાવ્યો. અને બાયલ ને શબ્દો યાદ આવી ગયા ગુરુ મહારાજના કે બાયલ ક્યાંય 4 ભજનો થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, બાકી જાતા નહીં હો. જો વહી ગયા હો તો ત્યાં પૂરું હતું. ગુરુનું વચન જો આમ કામ આવે. સતે લીલે વચન આપ્યું, 4 ભજન સાંભળીને આગળ જાયજો બાયલ. તો થાળ મૂકીને ગુરુના વચન આધારે બેહી ગયા પોતે કે થોડા ફૂલ મોડા ભાભી મને લઈ આવી દેશે. હવે ઈ જ ભાનુમતીનો ભાઈ એટલે માયલ. માયલ ને બાયલ બે પાછા મિત્રો. ઈ વતનમાં ગેલો, ત્યાંથી વેલો ભાગેલો. અહીંયા બરાબર ચોકમાં જ્યાં બાયલ ભજન સાંભળે છે ત્યાં ગોળ ઉભું રહી ગયું. બાયલ ને જોયું, લે ભાઈ તું અહીંયા? અરે ભાઈ તું સારું છો, લે આવી ગયો. મારે કામ હતું, ભાભીને ફૂલ જોઈ છે, તું ફૂલ લઈ આવી દે, હું માય તમારા 4 ભજન સાંભળી લઉં. મારો તો બાયલ ને મનુભાઈ હગા ભાઈ મરી ગયો. ભાનુમતીનો ભાઈ બાયલ હતો. બાયલ નું મસ્તક કપાઈ ગયું. ભાનુમતીના અંસળો ઢાકે ત્યાં મોકલું મેલે ઉઘાડીને ત્યાં જોયું તો હકો ભાઈ કપાટ. અને રાજમાં ખબર પડી, કુંભાજીને ખબર પડી. આખું નગર ભેગું થઈ ગયું. કુંભાજી આવી ગયા ને અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ અને સતી લીલળ આમ છે આવ્યા ધીમા 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 આવી. આખું નગર ભેગું છું. કુંભાજી પોતે ઉદાસ પાસે માથે. સતી લીલળ કીધું, શું છું રાજન? કે જોવું ને આ સતી આવી ઘટના ઘટી ગયા કે હવે તમે આમ વઈ જાઓ. કુંભાજીને સાઈડમાં કર્યા અને સતી લીલળે એક તારો લીધો હાથમાં. 4 ભજન કર્યા. મળદું બેઠું છું, મળદું મસ્ત કાપી નાખ્યું હતું, એને હાંધો કર્યો અને આ જળજડી કોઈથી ઉખડે નહીં. યા મારા ગુરુએ જળજડી, આ જળ માથું કપાઈ જાય પછી જળજડી દે, કઈ ખ્યાલ ન હોય એને જળ કરી. મારા ગુરુએ જળજડી જડી અપરંપાર ઉખેડી, ઉખડે નહીં ભલે લાખો મથેલો. હા તમને હાંધો ન મળે ક્યાંય. મસ્તક ભેગું છું. 4 ભજન થયા અને જે કુંભાજી રાણી બનાવીને લઈ આવ્યા હતા એ કુંભાજી આમ હાથ જોડીને હામા ઉભા રહ્યા. રાજનને કીધું, માં લીલળને કીધું, સતી આ બોધ ને આ ધર્મ મને બતાવો, હવે મારે આમાં આવવું છે. અને પછી આપણા ધર્મમાં કુંભાજી આવ્યા છે. 72 વર્ષે 73 વર્ષ હતા. જ્યાંથી જાગો ત્યાંથી ભાગો. ધર્મ બાજુ, બીજી બાજુ નહીં, અડધડ નો ભાગતા, ઠેહું લાગશે. ધર્મ બાજુ ભાગો, જાગો ભાગો. કઈ બાજુ? ધર્મ બાજુ. અને કુંભાજીએ જગતને જાણ કરી કે મારો પ્રાણ માંગે ને તોય દેવા ત્યાં. મારો અત્યારે કોઈ પ્રાણ માંગે તો દઈ દો. અને વાયકા ફેલાને દુનિયામાં. દ્વારકાધીશ મારો નાથ હોય તેવો કાળિયો ઠાકર, ચારણદેવ બિના ચારણદેવ. અને આવ્યા મેવાડગઢમાં. જેમ જલાબાપાએ માં વીરબાઈની હથો દાન કર્યું ને એમ અહીંયા પણ ઈ જ ઘટના ઘટી વાલા. ચારણદેવ આવીને માગ્યા. હું માગ્યા ખબર? એ કુંભા તાર તો અનેક પત્ની છે, એમાંથી એક મને દે, મારે લાકડીનો ટેકો બની જાય, મારું ગઢપણ છે. આવું કીધું અને કુંભાજી વિચારમાં પડ્યા. ધીમા 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 સતે લીલળના મેલ બાજુ હાલ્યા.